આપણને પેટની અંદર ગેસ ભરાય કે બળતરા થાય એટલે તરત જ આપણે દવાની દુકાને જઈ અને ગેસની ટીકડી માંગીએ. આજે હું તમને જણાવીશ કે ગેસ, એસિડિટી અને પિત્તમાં શું ડિફરન્સ છે. એસિડિટી છે એ પેટની અંદર એટલી બધી બળતરા થાય કે છાતી સુધી એની બળતરા અનુભવાય અને મોઢામાં ખટાશ આવે તો એને એસિડિટી કહેવાય. વધારે પડતા ઉપવાસ કરવાથી, અનિયમિત જમવાથી, વધારે પડતું ખારું, ખાટું, તીખું અને તળેલું ખાવાથી એસિડિટી થાય છે. એસિડિટીનો ઘરેલું ઉપચાર છે જીરું અડધી ચમચી ચાવીને ખાવાથી એસિડિટીને કાબુમાં કરી શકાય છે. પેટ એકદમ ભારે ભારે લાગે, એકદમ ફૂલેલું લાગે અને આપણને એવો અનુભવ થાય કે પેટમાં વાયુ ભરાણો છે તો એને ગેસ કહેવાય છે. ગેસ થવાનું મેઇન કારણ છે એ ખૂબ જ જે ખાધેલું અન્ન છે એ પેટની અંદર આથો આવી જાય અને ખૂબ જ ઝડપથી આપણે જમીએ અથવા તો ચાવ્યા વગર જમીએ તો જે પેટની અંદર અનાજ પચવું જોઈએ એ પચે નહીં એટલે ગેસ થાય છે. ગેસનો જે ઘરેલું ઈલાજ છે એ અડધી ચમચી અજમો એ ગેસ માટેનો રામબાણ ઉપાય છે. પિત્ત છે, શરીરની અંદર 3 દોષ હોય છે: વાત, પિત્ત અને કફ. પિત્ત વધી જાય તો શરીરની અંદર બળતરા થાય છે, તાવ આવે છે અને શરીર ઉપર ઝીણી ઝીણી ફોડલી અથવા તો ચકામા પડે છે. પિત્ત અને એસિડિટીની અંદર આ મેજર ડિફરન્સ છે. પિત્તને શાંત કરવા માટે તમે જીરું છે એને રાત્રે 1 થી 2 ચમચી પલાળી દો અને સવારે ગાળીને પીવાથી પિત્ત શાંત થાય છે. જો વારંવાર જમ્યા પછી ગેસ અને એસિડિટી થાય અને વારંવાર શરીરમાં એલર્જી અથવા તો તાવની સમસ્યા હોય તો ચિકિત્સકની યોગ્ય સલાહ લેવી. મિત્રો, જો મારો આ વિડીયો ઉપયોગી લાગતો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.